ભાવનગર લાયન્સ સ્કેટિંગ ક્લબ દ્વારા ભાવનગરથી દ્વારકા સુધી સ્કેટિંગ યાત્રામાં નાના બાળકો અને યુવાનોને વડલા ચોક ખાતે સિહોરનો અટલ ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। આપણે પરિચય સાથે મારું નામ ઉમેશભાઈ મકવાણા, સિહોર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ। આજરોજ ભાવનગરથી લાયન્સ સ્કેટિંગ ક્લબ દ્વારા 21 વર્ષના નાના યુવાનો અને બહેનો દ્વારા જે ભાવનગરથી દ્વારકા ખાતેનો એક સ્કેટિંગનો પ્રવાસનું આયોજન આ નાના બાળકો દ્વારા રાખવામાં આવ્યું છે। એના અનુસંધાન આજ ભાવનગરથી અહીંયા સિહોર ખાતે ખોડિયારમાં વડલા ચોક ખાતે એમનો આજે વોર્ડ હતો અને ત્યારે સિહોર અટલ ગ્રુપના તમામ અને સિહોરની સમગ્ર જનતા દ્વારા આ નવયુવાનોનું અહીંયા પુષ્પગુચ્છ આપી એનું સન્માન કરવામાં આવ્યું છે। આનો ખાસ ઉદ્દેશ આ લોકોનો એ છે કે અગાઉ પણ આ યુવાનો અને બહેનો દ્વારા સોમનાથમાં પણ સ્કેટિંગનો એક પ્રવાસ યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ આ બીજો એમનો પ્રવાસ છે ભાવનગરથી દ્વારકાનો। તો આ લોકોનો ખાસ ઉદ્દેશ છે કે અત્યારના ટેકનોલોજી યુગની અંદર જે નાના બાળકો જે મોબાઈલના માધ્યમથી પોતાની લાઈફ બગડતી હોય છે, તો આવી નાના બાળકોને મોબાઈલથી દૂર રહેવા માટેનો દેશની અંદર પર્યાવરણની જાગૃતિ માટેનો એવા નાના ઉદ્દેશો સાથે એક આ સંકલ્પ કરીને આ ભાવનગરના આ નવયુવાનો એમના સ્કેટિંગના માધ્યમથી આજે દ્વારકા જઈ અને દ્વારકાધીશના ચરણોમાં આ સંકલ્પ કરી અને સમગ્ર આપણા સૌરાષ્ટ્ર અને સમગ્ર ભારતની અંદર આમાં જે એનો સંકલ્પ છે એમાં જાગૃતિ આવે એના ઉદ્દેશથી આ રાઇડ્સ એ લોકોની છે। તો ભગવાન અને દ્વારકાધીશનું પણ અમારી એવી પ્રાર્થના છે કે આ લોકોની સફળતાપૂર્વક જે એની જે રાઇડ છે એ દ્વારકા સુધીની પૂરી થાય અને વચ્ચે કોઈ પણ એને અડચણ ન ઊભી થાય એવા ભગવાન દ્વારકાધીશને અમારી પ્રાર્થના છે। લાયન્સ સ્કેટિંગ ક્લબ ભાવનગર આજરોજ 25 ડિસેમ્બર 2025ના રોજ ભાવનગરથી અમે દ્વારકા સ્કેટિંગ યાત્રા કરીને જઈ રહ્યા છીએ। ગયા વર્ષે અમે 25 ડિસેમ્બર 2024ના રોજ ભાવનગરથી સોમનાથ સ્કેટિંગ યાત્રા કરેલ છે, જે અમે 270 કિલોમીટર સ્કેટિંગ કરેલું અને આજ રોજ જે યાત્રા શરૂ કરી છે અમે ભાવનગર, એ યાત્રા ટોટલ 420 કિલોમીટરની છે, જેમાં અમે રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કરી અને સિહોર ખાતે પહોંચ્યા છે। ત્યાં સિહોર અગ્રણીઓએ અમારું સ્વાગત કર્યું છે, તેમનો આ ક્ષણે આભારી છું। રણુભાઈ, આમાં કેટલા વ્યક્તિઓ જોડાયેલા છે, કેવી રીતે જોડાયેલા, બાળકોથી માંડી કેટલા લગીને જોડાયેલા છે? આ સ્કેટિંગ યાત્રામાં ટોટલ 21 બાળકો છે, જેઓની વય મર્યાદા 6 વર્ષથી લઈ અને 17 વર્ષ સુધીના બાળકો આમાં જોડાયેલા છે। તેઓ છેલ્લા 1.5 મહિનાથી તેમના વાલીઓ પણ ખૂબ મહેનત કર્યા છે। આ બાળકોની એમના વાલીઓ પણ અમારી સાથે અત્યારે જોડાયેલા છે। અમારી આખી ટીમ જે લાયન્સ સ્કેટિંગ ક્લબની છે એ વાલીઓ આ કાર્યક્રમનું મેઇન હેન્ડલિંગ કરે છે, આયોજન કરે છે, બધી વ્યવસ્થા કરે છે। સાહેબ, આમાં તમામ આરોગ્યથી અમારી તમામ સુવિધાઓ રાખવામાં આવી છે કે કેમ? બધી સુવિધાઓ રાખવામાં આવી છે બાળકો માટે। બાળકોના ટોટલ ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યા છે અને આગળ પણ અમરેલી, રાજકોટ, જામનગર બધા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે, હાઈવે પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે અને ટ્રાફિક પોલીસ સ્ટેશન શહેરને પણ જાણ કરવામાં આવી છે।